બનાસકાંઠા ગુજરાતનો એક એવો વિસ્તાર છે જે ખેતરોની હરિયાળી અને લોકોની મહેનત માટે જાણીતો છે, પરંતુ આજે એ જ બનાસકાંઠાની શેરીઓ અને મકાનો પાણીમાં ડૂબેલા છે. છેલ્લા 10 દિવસથી અપૂરતી વ્યવસ્થાઓએ આ પ્રદેશના લોકોના જીવનને થંભાવી દીધું છે. મારા હાથ પગ લઈને નીકળ્યા, હાથ પગ જીવ લઈને નીકળ્યા. કોઈ રહેવાનું રાશન નથી, વાહન પોષણ બધું નીકળી ગયો, લોટ બીરો તો ચણાઈ ગયો. મારે કોઈ રહેવાની હાલ આશા છે નહીં. હવે તમે નવેસરા કરી આલો અને પાણીનો કોક નિકાલ કરી આલો તો અમાથી રહેવાય. નકર અમે શાળામાં બેઠા છીએ, અમારે ઉઠવા બેસવાની બહુ તકલીફ છે. બાળ બચ્ચાને રહેવાની તકલીફ છે, ઘરે બુઢાને ઉઠવાનો બેહાડવા છો એની માં તકલીફ છે. અમારો એટલો ગુનો માફ કરજો. વધારે ઓછો બોલાય તો અમારો ગુનો માફ કરજો, પણ અમારી આટલી મને કોકા પાણીની સગવડ કરી આલો તો અમે રહીશું નકર અમે રહીશું છો. લોકોના મકાનો જે એક સમયે બાળકોના હાસ્ય, આશા અને સપનાઓનું આશ્રય સ્થાન હતા, આજે તે પાણીના કેદખાના બની ગયા છે. વાવના આછુવા ગામના દ્રશ્યો છે. અહીં 10 દિવસ બાદ પણ લોકોના ઘરોમાં 1 થી 2 ફૂટ પાણી ભરાયેલા છે. પોતાનું ઘર છોડીને લોકોએ શાળાની અંદર આશ્રય લીધો છે. એક નાનકડા ઘરમાં જે પરિવારે પોતાની જિંદગીની બચત ખર્ચીને દિવાલો રંગી હતી, બાળકોની રમતોના અવાજો ગૂંજતા હતા અને રસોડામાંથી ગરમ રોટલાની મીઠી સુગંધ આવતી હતી, આજે એ જ ઘરમાં પાણીનું સામ્રાજ્ય છે. બાળકોના પુસ્તકોથી લઈને ઘરવખરી બધું જ બરબાદ થઈ ગયું છે. લોકોની આંખોમાં આંસુઓની સાથે અસહાયતાનો દરિયો ઉભરાય છે. દરેક ઘરની અંદર ભરાયેલું પાણી ફક્ત માટી અને ધૂળનું મિશ્રણ નથી, એ લોકોના સપના, આશાઓ અને ભવિષ્યનો ડૂબતો ચહેરો છે. અને આ વાત લોકો જિંદગીભર યાદ રાખશે. લોકો આવનારી પેઢીને કહેશે કે 2025માં જ્યારે અહીં પૂર આવ્યું ત્યારે તેઓ મદદ માટે વલખા મારતા હતા, પરંતુ તેમને કોઈ જ મદદ મળી ન હતી. તકલીફ તો ઘણી બધી, કોઈ બાકી જ નથી રહ્યું. ખાલી અમારા જીવ બચાયા છે. ઘરમાં ભાડા બધું મારે બગડી ગયું. પહેરે લુગડે નહેર્યા અમે માંથી સૂતા હતા અને સવારનું વહેલું પાણી આવ્યું ને, પાણીમાંથી નીકળ્યા અમે. ઢોર માલ બધે પહોંચાડી દીધો. અમે મનખાના ઘરે દઈને બેઠા, કશું નહીં રહ્યું. હવે તો ઘણું છું, કોઈ બાકી જ નથી રહ્યું. કાગળિયા પલળી ગયા, બધી ઘરવખરી પલળી ગઈ. એક અમારા જીવ બસાયા, બીજું કોઈ પણ નથી રહ્યું હવે તો. જે શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજતી હતી, તે શાળાઓ હવે લોકોના આશ્રયનું કેન્દ્ર બની છે. જાણે કે કુદરત તેમની કસોટી લઈ રહી છે. લોકોની લાચારીના દ્રશ્યો જ કહી આપે છે કે જેમનું આખું જીવન પોતાના ઘરમાં વીત્યું અને આજે એ જ ઘર પાણીના હવાલે થઈ ગયું છે.